બનાસકાંઠા જિલ્લામાં રહેવા માટે ધાનેરામાં જન આક્રોશ મહાસભા યોજાઈ। મફતલાલ પુરોહિતે જણાવેલ કે શંકરભાઈ ચૌધરીએ ધાનેરા તાલુકાને પાણી આપવા દીધું નથી। બનાસકાંઠાનું વિભાજન થતાં ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લાની જગ્યાએ વાવ થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવતા લોકોએ વિરોધની શરૂઆત કરી હતી અને પ્રથમ ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ અને કોંગ્રેસના લોકોએ શરૂઆત કરતા ધીમે ધીમે મોટી સંખ્યામાં લોકો જોડાવા લાગ્યા હતા અને આજે મંગળવારે ધાનેરાના મામા બાપજી મંદિર ખાતે ધાનેરા ધારાસભ્ય માવજી દેસાઈ, પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ તેમજ પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતની આગેવાનીમાં જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવતા ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા તેમજ ધાનેરાના વેપારીઓએ પણ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા। લોકોએ વાવ થરાદમાં ન જવાના સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। આ પ્રસંગે ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ, પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત, ધાનેરા હિતરક્ષક સમિતિના અમૃતભાઈ રાવલ, ડામરાજી રાજગોર, બળવંતભાઈ બારોટ તેમજ અન્ય આગેવાનોની સાથે સાથે મોટી સંખ્યામાં લોકો પણ ઉમટી પડ્યા હતા, જેમાં નાથાભાઈ પટેલ, કાળુભાઈ તરખ, બળવંતભાઈ બારોટ, ડામરાજી રાજગોર તેમજ માવજીભાઈ દેસાઈએ લોકોને સંબોધતા જણાવેલ કે આપણે તો બનાસકાંઠા જિલ્લામાં રહેવું છે, વાવ થરાદમાં જવું નથી। ત્યારે પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને ખુલ્લેઆમ આક્ષેપો કરતા જણાવેલ કે ધાનેરાને પાણી ન આપવાનું કામ કર્યું હોય તો તે શંકરભાઈ ચૌધરીએ કર્યું છે, તે માટે તેમને કુદરત ક્યારેય નહીં છોડે અને ઉપરથી આ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાંથી વિખૂટો પાડીને થરાદમાં ભેળવી દેવામાં આવેલ તે પણ તેમનું જ કામ છે। કેમ કે હું એક મોટા નેતા પાસે ગયો ત્યારે તે નેતાએ જણાવેલ કે આ બધું શંકરભાઈના હાથમાં છે, તે માટે તેમના સિવાય કોઈ ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં નહીં લાવી શકે, તે માટે ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં ન લાવવા માટે પણ શંકરભાઈ કામ કરી રહ્યા છે। ધાનેરા હિતરક્ષક સમિતિના બેનર હેઠળ ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવા માટે વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે આ સભામાં વધુને વધુ લોકો આવે તે માટે કલાકારોને પણ બોલાવ્યા હતા, જેથી કલાકારોને દેખવા માટે પણ ગામડાથી લોકો દોડી આવ્યા હતા તેમજ ધાનેરા બંધનું એલાન આપવામાં આવ્યું હતું, પરંતુ દુકાનદારોએ પોતાની દુકાનો ખોલતા કેટલાક લોકો દ્વારા દુકાનદારોને દુકાન બંધ કરાવવા માટે નજરે પડ્યા હતા, જેથી વેપારીઓએ પોતાની દુકાનો બંધ કરી હતી અને 12 વાગ્યા પછી તમામ લોકોએ પોતાની દુકાનો ખોલીને વેપાર ધંધા શરૂ કર્યા હતા।